ઘોઘંબા તાલુકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત નળ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી છે। ઘોઘંબા તાલુકાના અનેક ગામડાઓમાં નલ સે જલ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન અને પાણીના સ્ત્રોતોના કામો થયા છે, પરંતુ સ્થાનિકોના કહેવા મુજબ આ કામોમાં ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયો છે। આ અંગે સ્થાનિક કાર્યકરો અને પ્રભાવિત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં તમામ આક્ષેપોના પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પણ સાથે જોડવામાં આવ્યા છે। मैं पंचमहाल जिल्लाના ઘોઘંબા તાલુકાના ખિલોડી ગામમાં બહેનો છે। મારું નામ બારિયા સંગીતાબેન કમલેશભાઈ છે। અમે આગળ પાછળ બહેનો અલગ અલગ ગામમાંથી આવ્યા છે। ખાસ અમારો મુદ્દો છે કે નળ સે જળ યોજના। નળ સે જળ યોજનામાં અમે દરેક મહિલાઓ ગ્રામ પંચાયતમાં રજૂ કરે છે કે અમારે પીવાના પાણી માટે ચોમાસું અને શિયાળામાં પાણી પીવા માટે મળી રહે છે। હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે બીજે ઘરોમાં જઈને પાણી પીવા માટે, અત્યારે ઘર વપરાશ માટે બહેનો અને ભાઈઓને સવારમાં ઉઠીને પાણીની જરૂરત વધારે પડે છે। અમે પંચાયતમાં જઈને રજૂઆત કરી છે, તાલુકામાં પણ રજૂઆત કરી છે કે સાહેબ અમારા નળ મુકાય છે પણ જળ નથી, જળને એને શું વ્યવસ્થા કરે છે। હાલ અમારા ગામોમાં નળ સે જળ યોજનાનો જે કામો થઈ રહ્યા છે, હાલ અમારા ગામોમાં એક ગામોમાં નળ મુકાય છે પણ જળ નથી। ઘણા ખરા ગામોમાં દરેક ફળિયામાં નળ મુકાય છે પણ જળ નથી। હાલ અમારી માંગ એ છે કે ગામોમાં પીવાના પાણી માટે નળમાં પાણી આવે અને અમે પોતે નાના ઘરોમાં પાણી માટે ઘર વપરાશ છે, નાવા કપડાં પશુ માટે વાપરી શકે, એની માટે અમારી ખાસ માંગ છે। અમે સમગ્ર ગ્રામજનો ખિલોડી, સિમલિયા, દેવલીકુવા, બારિયાફળી, દામાવાવ અને રાણીપુરા ગ્રામ પંચાયતના જાગૃત વ્યક્તિઓ છે, સાથે બહેનો પણ છે। અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત એવી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં નળ સે જળ યોજના અંતર્ગત બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર થયો છે। વારંવાર અમારી લેખિત અને મૌખિક રજૂઆતો હોવા છતાં અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી, ત્યારે આજરોજ બહુ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ મળીને સાહેબશ્રીને લેખિત રજૂઆત કરી છે। અને અમારી માગણી એવી છે કે જે કંઈ તલાટી કમ મંત્રી સાહેબ હોય, સરપંચશ્રી હોય, જળ સમિતિમાં સંકળાયેલા જે કંઈ સાહેબો હોય અને ભાઈઓ હોય, એમને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નળ સે જળ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી છે।